નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુના બંધારણ ચેપ્ટરમાં મોટાભાગની વિગત પૂરી થઈ ગઈ છે, પણ છતાંય કેટલાક મુદ્દાઓની મારે ચર્ચા કરવાની છે. એમાં તમે આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિક, આઇસોબાર એટલે સમભાર્ય, એમ એક સમ ઇલેક્ટ્રોનીય છે. તો પહેલી વાત તો એ કે ઓલા 3 મુદ્દાની જે મારે વાત કરવાની છે પહેલાં હું કરી દઉં, પછી આઇસો ઇલેક્ટ્રોનની વાત કરું. કોઈ પણ તત્વને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. ઉપર છે એ છે અને નીચે છે એ ઝેડ છે. એ એટલે પરમાણુ ભારાંક અથવા દળાંક, નીચે છે પરમાણુ ક્રમાંક અથવા તો પ્રોટોનની સંખ્યા. દાખલા તરીકે કાર્બન 6 12 લખીએ તો, અથવા તો અહીં 14 લખીએ, કાર્બન 6 14, તો એ એટલે કે 14. એનો મતલબ એવો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હોય. અને નીચે છે એ પ્રોટોન, પરમાણુ ક્રમાંક ઝેડ એ, એટલે કે એ બરાબર ઝેડ પ્લસ એન કહી શકાય, અથવા તો પ્રોટોન, ઝેડની જગ્યાએ પ્રોટોન લઈશ. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા જો તમારે જોતી હોય તો એ માઇનસ ઝેડ એટલે કે 14 - 6 એટલે કે 8. ન્યુટ્રોનની સંખ્યા 8 થઈ. આવી રીતે કોઈ પણ માટે આપણે મેળવી શકીએ, બરાબર. એટલે કે કાર્બન 6 12 અને કાર્બન 6 14 હોય તો આમાં પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ બેમાં ન્યુટ્રોનની સંખ્યા આમાં 8 છે અને આમાં 6 છે. ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની નહીં. પ્રોટોન તો બેમાં 6 6 છે, પણ આમાં ન્યુટ્રોન 8 આવે, આમાં ન્યુટ્રોન 6 આવે, એટલે એને સમસ્થાનિક તરીકે ઓળખીએ છીએ, જે અગાઉ ચર્ચા થઈ ગઈ છે. એવી રીતે ઉપર સરખું હોય, કેટલાકની અંદર ઉપર સરખું હોય. કેલ્શિયમ 20 નંબરનું છે, અહીંયા જે હોય ને હંમેશા એનો પરમાણુ ક્રમાંક જ હોય 40, આર્ગોન 18 40. તો અહીંયા પ્રોટોનની સંખ્યા જુદી જુદી છે, પરંતુ પરમાણુ ભાર એટલે કે એ અને બી બેયનો સરવાળો સરખો છે, એટલે ભાર સરખો છે, એટલે સમભાર્ય કહેવાય, અથવા એને આઇસોબાર તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. આમાં બંનેમાં, આમાં પ્રોટોન 20 છે, આમાં પ્રોટોન 18 છે. આમાં ન્યુટ્રોન 40 - 20 એટલે 20, આમાં ન્યુટ્રોન 22, 40 - 18, બરાબર. પણ આપણે એ નથી જોવાનું, પ્રોટોનની સંખ્યા જુદી જુદી છે, જ્યારે પરમાણુ ભાર દળાંક સરખા છે, એટલે એને આઇસોટોન તરીકે ઓળખી શકાય, સોરી આઇસોબાર તરીકે. કેટલાક એવા છે, સિલિકોન 14, ફોસ્ફરસ 15, સલ્ફર 16, 32, 31 અને 30. ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, પ્રોટોનની આઈ દળાંક જુદા છે, આઈ જુદા છે. 30 - 14 કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે છે, તો કે 16. 31 - 15 કરો તો ન્યુટ્રોન 16, 32 - 16 કરો તો ન્યુટ્રોન 16. ટોન સરખા આવ્યા, ન્યુટ્રોન ટોન, એટલે એને આઇસોટોન તરીકે ઓળખી શકાય. અને આઇસોટોન, આ આઇસોબાર અને આ સમસ્થાનિક, બરાબર. ગુજરાતીમાં આઇસોટોપ્સ, આને કહેવાય આઇસોટોપ્સ. ઓકે, હવે આપણે જે આ મૂળ મુદ્દો છે એ આપણે વાત કરી. તો સમ ઇલેક્ટ્રોનિયસ, ઇલેક્ટ્રોન સરખા હોય, પણ પહેલાં તો બીજી થોડીક ચર્ચા કરી દઉં કે તમને એને કહીએ તો એને એટલે અહીંયા કેટલા હોય તો કે 11. ઝેડ બરાબર કેટલા છે કે 11. એને પ્લસ હોય એનો મતલબ શું સમજવાનો, પ્રોટોન 11 છે આની અંદર, સોરી એના પહેલાંની વાત કરી, પ્રોટોન 11 છે, ઇલેક્ટ્રોન કેટલા તો કે તટસ્થ. પ્લસનો મતલબ 1 ઇલેક્ટ્રોન ઓછો, તો કે ઝેડ બરાબર 11 છે, આમાં ઇલેક્ટ્રોન 10 છે. સીએલ તો કે ઝેડ બરાબર 17 હોય, ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે એ 17 જ હોય, તટસ્થ છે એટલે. પણ સીએલ માઇનસ હોય તો ઝેડ બરાબર 17 છે, પણ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 18. કેમ તો કે એક માઇનસનો મતલબ એક વધારે છે. કોઈ પણ તત્વના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલા બહારની તટસ્થ પરમાણુની અંદર 12 એટલા ઇલેક્ટ્રોન હોય, જેટલા પ્રોટોન હોય એટલા જ 12 ઇલેક્ટ્રોન હોય. હવે એક ઇલેક્ટ્રોન ઊભો થઈ ગયો, પ્રોટોન એટલે ખુરશી ને ઇલેક્ટ્રોન એટલે વ્યક્તિ. એક વ્યક્તિ ઊભો થઈ જાય તો ખુરશી ખાલી થાય કે નહીં, એટલે એ બતાવે છે, ખાલી બતાવે છે, એટલા પ્લસ. એમજી તો કે 12,
કેટલા પ્રોટોન 12, ઇલેક્ટ્રોન તો કે એ 12, અને Mg2 પ્લસ 2 ઊભા થઈ ગયા. એનો મતલબ એવો કે પ્રોટોન 12 છે પણ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 10. બરાબર. એવી રીતે ફ્લોરિન પ્રોટોન 9, ફ્લોરિન પ્રોટોન 9, ઇલેક્ટ્રોન કેટલા તો કે 9, પણ F માઇનસ તો કે પ્રોટોન તો 9 જ થાય, એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો એટલે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 10. તો આવી રીતે પેલા તમને પ્લસ ચાર્જ એટલે એટલા ઇલેક્ટ્રોન ઓછા તટસ્થ પરમાણુમાંથી, કોઈ પણ આયનનો માઇનસ ચાર્જ એટલે એટલા ઇલેક્ટ્રોન એમાં પ્લસ કરવાના. એટલે ઘણી વખત તમને એમ કહે કે એને ઇલેક્ટ્રોન રચના લખવાની કહે તમને, ઇલેક્ટ્રોન રચના હવે તમે બરાબર સમજી ગયા છો. બરાબર. Z બરાબર 11, તો કે નિયોન કમ્પ્લીટ અને 3s1. આવું ન લખવું હોય તો તમે આની જગ્યાએ આવું લખી શકો છો 1s2, 2s2, 2p6 અને 3s1. આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના. પણ એને પ્લસની કહે તો કે 10 જ ઇલેક્ટ્રોન આવવા જોઈએ, આમાંથી એક ઓછો કાઢી નાખવાનો એટલે આટલું થાય 1s2, 2s2 અને 2p6. આ એને પ્લસની ઇલેક્ટ્રોન રચના. આમ નિયોનની થાય 10 ઇલેક્ટ્રોનને ગોઠવા. બરાબર. એટલે આ વસ્તુ ઘણી જગ્યાએ આવશે, કામ લાગશે. ઓકે. હવે આપણે બીજી વાત કરીએ. પોટેશિયમ +1, સલ્ફર 2-, Mg2+, નિયોન, ઓક્સિજન 2-, Ca2+, નાઇટ્રોજન -3. આમાં સમ ઇલેક્ટ્રોનિયન અલગ તારવો. સમ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન સરખા હોય એને સમ ઇલેક્ટ્રોનિયન કહેવાય. બરાબર. તો ઇલેક્ટ્રોન સરખા હોય એવા ગોતો. તો કે કેટલા નંબરનું તત્વ 1 થી 30ની યાદ રાખવા પાછળનું કારણ જ આ છે. 19 ને એક ઓછો એટલે 18. આમાં 18. બરાબર. આ 18. સલ્ફર 16 ને 2 માઇનસ મતલબ વધારાના એટલે એ 18. Mg12 ને 2 ગયા એટલે 10. નિયોન તો 10 જ છે. ઓક્સિજન 8 પણ 2 વધારાના એટલે 10. કેલ્શિયમ 20 એમાંથી 2 ગયા એટલે 18. નાઇટ્રોજન 7 એમાં 3 પ્લસ એટલે કે 10. બરાબર. 10 વાળા કોણ કોણ આવ્યા તો કે રાઉન્ડ કરવું બધા 10. N-3, O2-, Mg2+ અને નિયોન. આ ચારેય સમ ઇલેક્ટ્રોનિયન છે અને આ ત્રણેય 18 વાળા છે. બરાબર. 1, 2 અને આ 3. આ ત્રણેય કેવા છે? સમ ઇલેક્ટ્રોનિય છે. બરાબર. તો બધાની અંદર પ્લસ માઇનસ કરીને દૂર પ્લસ હોય તો એટલા ઇલેક્ટ્રોન ઓછા અને માઇનસ હોય તો એટલા ઇલેક્ટ્રોન વધારે. આમ કરી અને આપણે સમ ઇલેક્ટ્રોનની ચર્ચા કરીશું. બીજી એક વાત અગત્યની, તમે ક્વોન્ટમ આંક ભણી ગયા છો તો ક્વોન્ટમ આંક જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંક n, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l, ચુંબકીય ક્વોન્ટમ આંક m અને સ્પિન ક્વોન્ટમ આંક. હવે એમાં એ તમે જાણો છો સ્પિન ક્વોન્ટમ આંક 2 જ હોય, +1/2 ને -1/2. કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એક તો પેલો +1/2 ગણવાનો, બીજો ઇલેક્ટ્રોન એમાં આવે તો એનો ક્વોન્ટમ આંક માઇનસ સ્પિન માટેની વાત કરું છું. બરાબર. પેલા હંમેશા +1/2 અને વધુ 2 હોય. ઓકે. 3 કક્ષકો હોય કોઈમાં ગોઠવી હોય 1, 2 ને 3, તો 1/2, 1/2, 1/2. આનો સ્પિન ક્વોન્ટમ ગુણાંકનું મૂલ્ય અડધો અડધો ને અડધો 1.5 થાય. એ વાત પણ આપણે ભણી ગયા છીએ. હવે આપણે આના આધારે કક્ષકો આપણે ગણ્યું છે. તમને કેટલી જગ્યાએ ઓબ્જેક્ટિવમાં અને એકમ કસોટીમાં પણ આપ્યું. n બરાબર 5, l બરાબર 1, m બરાબર -1 આવું મૂલ્ય આપ્યું છે. હજી બીજી રકમ લખું. n બરાબર 3, l બરાબર 2, m બરાબર 0, n બરાબર 4, l બરાબર 0, m બરાબર 0. આ s ને હારે કોઈ અત્યારે આપણે લેવા દેવા નથી. આના આધારે એની કક્ષકો આપણે દર્શાવી છે. તો આ કઈ કક્ષક થાય? તો એના માટે તમારી પાસે કેટલું જ્ઞાન હોવું જોઈએ આટલું આપણે લખવા માટે થઈ? તો કે આવું એક પિરામિડ તમે યાદ રાખી લો. આ મૂલ્ય છે S કક્ષક માટે. આ px, py અને pz.
આ dx² - y² dxy dyz dzx અને dz². તો આ જે મૂલ્ય છે s માટે તો 0 હોય, p માટે -1 +1 0 -1 +2 +1 0 -1 અને -2. આ સંખ્યા રેખા મુજબ ઘણી જગ્યાએ આડાવડું જૂના પુસ્તકમાં એમાં હતું, પણ એમાં બહુ આપણે પડવું નથી. dx² - y² 5 પ્રકાર ડી કક્ષક, dxy dyz ને dzx ને dz². ઓકે, તો હવે બીજું એક એ યાદ હોવું જોઈએ કે l બરાબર 0 1 2 અને 3. તો 0 નું મૂલ્ય હોય ત્યારે s કક્ષક, p d અને f આ બે ચોકઠા તમને આવડે એટલે તમને આ લખતા આવડે. બરાબર છે. તો હવે જુઓ n બરાબર 5. n એટલે પહેલા આગળનો અંક બતાવે છે 5 મુખ્ય ક્વોન્ટમ. l છે ને એ આના આધારે ખબર પડે. 1 એટલે p કક્ષક, તો કાંઈ 5p. m છે ને પેટા પ્રકાર બતાવે છે, તો -1 માં dzx છે, સોરી આમાં p કક્ષકમાં જવાનું, -1 એટલે pz. રેડી? એટલે આવી રીતે px વાળું છે, આ py છે, આ pz છે. આ x² - y² કદાચ ન વંચાતું હોય તો હું બોલું છું dxy dyz dzx ને dz². n બરાબર 3 છે તો લખી નાખ્યા. l બરાબર 2 એટલે આમાં જુઓ ડી કક્ષક. m બરાબર 0 છે, ડી કક્ષકમાં 0 માં શું છે? yz. n બરાબર 4 છે, l બરાબર 0 છે એટલે s કક્ષક. m માં તો 0 એક જ છે, s. તો આના આધારે આ કક્ષકો નક્કી થઈ, 5pz 3yz 4s વગેરે. હવે કક્ષકો આપી હોય તો આ પણ લખી શકાય. દાખલા તરીકે 3py 3dxy 4pz અને 6s. આ ત્રણેય કક્ષકો માટે, ચારેય માટે આપણે શું લખીએ છીએ? n, l અને m ના મૂલ્યો. n નું મૂલ્ય શું છે? તો કે આ 3. પેલો આંકડો દેખાય n. બીજું p એટલે આને આધારે ખબર પડે, p તો 1. m p કક્ષકમાં py માં જોવાનું શું છે? તો કે 0. ઓકે, p હોય ત્યારે p માં જોવાનું, d હોય ત્યારે d માં જોવાનું. આગળનો અંક 3. l એટલે d કક્ષક માટે 2. આ 4 જ યાદ રાખવાના છે. xy તો કે d માં xy ક્યાં છે? તો કે આ રહ્યું 0. પછી આમાં 4 n બરાબર, l બરાબર કેટલા છે? p કક્ષક આવે એટલે 1 અને m બરાબર p કક્ષકમાં z છે, z માં -1. 6 માં n બરાબર 6. s એટલે l બરાબર તો કે 0. બરાબર, અને પાછું m બરાબર આમાં કાંઈ ન હોય એટલે એમાં 0. તો આવી રીતે કક્ષકો ઉપરથી ક્વોન્ટમાંક અને ક્વોન્ટમાંક ઉપરથી કક્ષકો આપણે લખી શકીએ. એના માટે તમને એમ કે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે કંપોઝિટને પૂછ્યું તો -1/2 જોવાનું જ નહોતું. આપણે શું જોવાનું હતું? એમાં ડી કક્ષકમાં આટલું જ આવી શકે, એમાં -3 આવે, આમાં ડી કક્ષકમાં તો ન હાલે, +3. પીમાં -2 ને +2 ને -2 ન ચાલે, કારણ કે એમાં +1 0 ને -1 જ છે. બરાબર, હું આ પિરામિડને ફરી વખત તમને દેખાય તો એવી રીતે દોરું છું, કારણ કે એમાં બરાબર દેખાતું નથી. આ s કક્ષક છે, px py અને pz. આ dx² - y² dxy dyz dzx અને dz². હવે આમાં મૂલ્ય આનું 0 છે, +1 0 -1 +2 +1 0 -1 અને -2. બરાબર, એટલે આ રીતે તમારે આ પિરામિડ અને આ બે વસ્તુ યાદ હોય એટલે આ તમે લખી શકો. એટલે આપણે ખબર પડે કે p કક્ષક હોય તો 3 જ આવે આંકડા, કયા? +1 0 ને -1. d કક્ષક હોય તો +2 +1 0 -1 અને -2 જ આવે. એથી આગળનું ન આવે, f માં આવે. બરાબર, f આવી શકે આની અંદર 4f ને, પણ આપણે એના પેટા પ્રકાર હજી સુધી નક્કી થયા નથી. બરાબર, એટલે આપણે ક્યાંય લખતા નથી. એટલે હવે આવી પ્રેક્ટિસ તમે સ્વાધ્યાયમાં આપેલા છે એમાંથી કરજો.